રાખે તેને કોણ ચાખે। બોટાદના માર્કેટિંગ યાર્ડ નજીક મોતને હાથ તાળી આપતો કિસ્સો સામે આવ્યો છે। ઘટનાને નજરે જોનાર સૌ કોઈના મોઢામાંથી રાડ પડી ગઈ હતી। ઘટના કંઈક આવી છે કે ખાનગી બસને રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતા 3 બાઇક ચાલકો પહેલા પટકાયા અને બાદમાં બસ નીચે જતા રહ્યા હતા। બસ ચાલકે સમયસર બ્રેક મારી દેતા ત્રણેયનો આબાદ બચાવ થયો છે। અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ત્રણેય યુવકોનો બચાવ થતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે, પરંતુ અકસ્માત કેવી રીતે થયો તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। બસ નીચે ત્રણેય બાઇક ચાલક આવી ગયા હતા, પરંતુ ત્રણેયનો બચાવ થયો છે। પહેલા તો ઢસડાય છે બાઇક સાથે, આ ત્રણેય ચાલક ઢસડાય છે, બસની નીચે આવી જાય છે, પરંતુ બસ ચાલક બ્રેક મારે છે અને ત્રણેયનો આબાદ બચાવ થાય છે। માટે જ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે। આ કહેવત પણ અહીંયા ચરિતાર્થ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। અચાનક જ ટક્કર મારે છે બસ બાઇકને, કારણ કે આ બાઇક સવાર આગળ આવી જાય છે અને પટકાય છે, બાઇક નીચે પટકાય છે। આ સાથે ત્રણેય બાઇક સવાર પણ નીચે પટકાય છે। બસની નીચે થોડા ઢસડાય પણ છે, પરંતુ બસ ચાલક બ્રેક મારે છે અને ત્રણેયનો આબાદ બચાવ થાય છે। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી પ્રકાશ સોલંકી પાસેથી। જી પ્રકાશ, જણાવો કે અકસ્માતમાં ત્રણેયનો બચાવ થયો છે, પરંતુ શીખ એ પણ લેવાની જરૂર છે કે આજુબાજુ જોઈને વાહન હંકારવું જોઈએ। ચોક્કસ સંકેત કહેવત છે કે રામ રાખે અને કોણ ચાખે, આ કહેવત સાર્થક થઈ છે। બોટાદના માર્કેટિંગ યાર્ડ પાસે એક ખાનગી બસ જતી હોય ત્યારે તેને ઓવરટેક કરવા જતા બાઇક ચાલક 3 યુવાનો બસની નીચે આવી જતા એક મોટો અકસ્માત થયો છે। ત્રણે યુવકોનો આબાદ બચાવ થયો છે, કોઈ પણ જાનહાની થવા નથી પામી। તો બીજી બાજુ ત્રણેય યુવાનો ઓવરટેક કરવા સમયે કોઈ પણ જાતનું ધ્યાન ન દોર્યું હોય તેવું સીસીટીવીમાં લગાઈ રહ્યું છે, જેના કારણે અકસ્માત સર્જાયો છે। હાલ તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે। આ ઘટના ક્યારે બની હજી તે અંગે કંઈ બહાર આવ્યું નથી। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।